નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, હવે જોવા તેમજ જાણવા માટે માહિતી મુજબ સંદેશ ન્યૂઝની અંદર મોદી સરકાર એટલે કે આપણા દેશની સરકાર મોદી સરકાર 8 નવા હાઈ સ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત કરી દીધી છે. મિત્રો આપ સ્ક્રીન પર જોઈ શકો તેમ કોરિડોર હાઈવે એટલે કે મોટા રસ્તા. મિત્રો 6 વે લેન 3 વે લેન. મિત્રો આ સમગ્ર પ્રોજેક્ટની બનાવવાની જાહેરાત બહાર પાડી દીધી છે, માર્કેટમાં મુકાઈ ગઈ છે. દેશભરમાં 8 નવા હાઈ સ્પીડ રોડ કોરિડોર બનાવવાના નિર્ણયને મંજૂરી આપી દેવામાં આવી છે. 8 નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટની કુલ લંબાઈ મિત્રો દરેક રાજ્યને જોડતી કુલ લંબાઈ 936 કિલોમીટરની થાય છે. સમગ્ર પ્રોજેક્ટનો પૂરો ખર્ચ પણ એલિમિનેટ કરવામાં આવ્યો છે. 50,655 કરોડ રૂપિયા થાય એવી શક્યતા છે અને થશે. તો મિત્રો દેશભરમાં 8 નવા હાઈ સ્પીડ રોડ કોરિડોર બનાવવાનો નિર્ણય મોદી સરકારે બહાર પાડ્યો છે. રોડ અને પરિવહનના મંત્રી દ્વારા આ બધું કરવામાં આવ્યું છે. મિત્રો 8 કોરિડોર ક્યાં બનશે? તો 6 લેન આગ્રા ગ્વાલિયર નેશનલ હાઈ સ્પીડ કોરિડોર, 4 લેન ખડગપુર મોરગ્રામ નેશનલ હાઈવે કોરિડોર હાઈ સ્પીડ કોરિડોર, 6 લેન થરાદ ડીસા મહેસાણા અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર, 4 લેન અયોધ્યા રિંગ રોડ, 4 લેન અયોધ્યા રિંગ રોડ રાયપુર રાંચી નેશનલ હાઈ સ્પીડ કોરિડોર વચ્ચે પંથલગાંવ અને ગુમલા 4 લેન વિભાગ. તો આ કોરિડોર બનશે. 6 લેન કાનપુર રિંગ રોડ બનશે. 4 લેન નોર્થ ગુવાહાટી બાયપાસ અને હાલના ગુવાહાટી બાયપાસને પહોળો સુધારો કરવામાં આવશે. 8 લેન એલિવેટેડ નાસિક ફાટાખેડ કોરિડોર પુણે નજીક. મિત્રો આ સમગ્ર પોઈન્ટ પર 8 કોરિડોર બનાવવામાં આવશે. મિત્રો આ જે મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને આનો ઘણો બધો સમય લાગી શકે એમ છે. મિત્રો 8 નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોરને નીચેના ફાયદા થશે. તો કયા ફાયદા થશે? તો તે આપણે સ્ક્રીન પર જોઈ શકો અથવા તમે સાંભળી શકો તેમ હું વિગતવાર માહિતી જણાવું. આગ્રા અને ગ્વાલિયર વચ્ચેનો મુસાફરીનો સમય 50%થી ઓછો થશે. મુસાફરીનો જે સમય છે એ અડધો થઈ જશે. ખડગપુર મોરેગ્રામ કોરિડોર પશ્ચિમ બંગાળ ઉત્તર પૂર્વની અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં ઉપયોગી બનશે. પરિવર્તન થશે, નવા કામો થશે. કાનપુર રિંગ રોડ દ્વારા કાનપુરની આસપાસના હાઈવે નેટવર્કને અવરજવરથી મુક્ત કરવામાં આવશે. કાનપુર રિંગ રોડ દ્વારા કાનપુરથી આસપાસના હાઈવે નેટવર્કને અવરજવરથી મુક્ત કરવામાં એટલે કે છોડી દેવામાં આવશે. રાયપુર રાંચી કોરિડોર પૂર્વ થવાની ઝારખંડ અને છત્તીસગઢના વિકાસમાં વધારો થાય એવી શક્યતા છે. એનાથી આ કોરિડોર બનાવવાથી ફાયદો થશે. મિત્રો આ સરકાર આવું બહાર કરી રહી છે. થરાદ અને અમદાવાદ વચ્ચેનો નવો કોરિડોર ગુજરાતમાં આવશે. સીમલેસ પોર્ટ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક ખર્ચામાં ઘટાડો કરવામાં મદદ કરશે. સીમલેસ પોર્ટ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક ખર્ચામાં ઘટાડો કરી શકે એમ શક્ય છે. મિત્રો આ ન્યૂઝ 2024 એટલે કે અત્યારે હાલના સમયમાં બહાર કરવામાં આવી છે અને આ પ્રોજેક્ટ ઉપર કામ લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તો મિત્રો આવી જાણકારી જોવા માટે તમે આ વિડીયો અંત સુધી જુઓ, એમાં સંદેશ ન્યૂઝ વાંચો અને તમારા નજીકના મિત્રોને જણાવો અથવા જાતે જોતા રહો. મિત્રો આભાર તમારો આ વિડીયો જોવા માટે. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.